ओम नमो श्री सिद्धाण ओम नमो आयर्याण ओम नमो उवज्जायाण नमो लोए सवशाहुण एषो पंच नमोकारो सवपावपणासनो मंगलाणं च परमं हवै मंगलम् नमो जिणाणं जीअभयाणं जैनं जयति शासनम् ऊचु आत्मा परमात्मा ऊचु आनंदनो 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 धाम ऊचु आत्मा परमात्मा देह मारो નથી હું પણ દેહનો નથી અવિનાશી અરૂપી મારો આત્મા હું છું આત્મા પરમાત્મા મારો જન્મ નથી મારું મૃત્યુ નથી સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા હું છું આત્મા પરમાત્મા હું છું આનંદનો 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 ધામ હું છું આત્મા પરમાત્મા एगो में शासव अपा नाण दंसण संजुओ शेष
કરિષ્યામિ બાહિરા ભાવા સવે સંજોગ લક્ષણા. દેવાનુપ્રિયો, પર્વાધિરાજ પર્યુષણા પર્વ સકલ જૈન સમાજના આંગણે રૂમઝૂમ કરતા પધાર્યા અને આપણી વચ્ચેથી વિદાય લઈ અને 1 વર્ષ માટે વિરામને પામી ગયો. જીવન પણ આવું જ છે. જેની પ્રતીક્ષા હોય એની એક દિવસ અવશ્ય પૂર્ણાવતિ થાય છે. તો એ પ્રતીક્ષા અને પૂર્ણાવતિ વચ્ચેનો જે પીરિયડ છે એ પીરિયડ એટલે એ સમય છે આત્માને પાવન બનાવવા માટે. કોઈ આત્મા જન્મ ધારણ કરે છે અને એ જન્મને સફળ બનાવી અને મૃત્યુને પણ મહોત્સવ બનાવે છે. ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયમાં જામનગર જિલ્લાનું કાલાવડ શીતલા નામનું ગામ અનેક જૈન પરિવારો અને સૌ કોઈની ધર્મ પ્રત્યેની ભક્તિ એવા ગામમાં રત્નપુક્ષિણી માતા કાંતાબહેન અને પુણ્યશાળી પિતા ભગવાનજી ભાઈ પિતાંબરભાઈ વોરાના ખાનદાન ખોરડે 3 ભાઈ અને 4 બહેનોમાં આ મોટા બહેન હર્ષિદા નો જન્મ, ભાઈઓમાં હસમુખ, અરવિંદ, વિનોદ અને બહેનોમાં સરોજ, ઇન્દુ અને જ્યોતિ. કાલાવડ એટલે કે જાણે દીક્ષા નગરી. જેમ વડોદરાની પાસે છાણી ગામ છે, એ છાણી એટલે દીક્ષાની ખાણી. એક એક ઘર ના આંગણે તોરણ બંધાયેલા છે દીક્ષાના. આ નાનકડા એવા છાણી ગામમાં નહીં તો લગભગ 150 દીક્ષાઓ થઈ હશે. એમ આ કાલાવડ ગામમાં પણ 32 આત્માઓ શાસનના શરણે આવી ગયા છે. આ કાલાવડની ધરતીએ ગોંડલ સંપ્રદાયને અનેક રત્નો આપ્યા છે. સૌરાષ્ટ્રના સિંહણ ઇન્દુબાઈ મહાસતીજી, શાસન રત્ના વિદુષી નર્મદાબાઈ મહાસતીજી, એમના જ દીકરી એટલે તત્વવેતા વનિતાબાઈ મહાસતીજી, ચાહે પછી વીરમતીબાઈ મહાસતીજી હોય, મોટા હંસાબાઈ મહાસતીજી હોય, આવા તો અનેક આત્માઓ. સંઘાણી સંપ્રદાયમાં ભારતીબાઈ મહાસતીજી હોય, મીનાબાઈ મહાસતીજી હોય, જે 4 બહેનો. ગોપાલ સંપ્રદાયમાં મનોરમાબાઈ મહાસતીજી હોય કે જ્ઞાન ગચ્છમાં નિર્મળ કુંવરજી મહાસતીજી હોય. અને સંતોમાં જુઓ તો સાહિત્ય પ્રેમી પૂજ્ય દેવેન્દ્ર મુનિ મહારાજ સાહેબની દીક્ષા પણ કાલાવડમાં, આ બાજુ નીડર વક્તા જગદીશ મુનિ મહારાજ સાહેબ ની સેવામાં સેવારત હતા એવા શાંતિ મુનિ મહારાજ સાહેબ. તો આવા ભવ્ય મુનિ મહારાજ સાહેબ, આ બધા દોશી પરિવાર અને આસપાસ કાલાવડની
બાજુમાં વસતા ગોંડલ સંપ્રદાયને ઉજ્માળ બનાવવામાં શ્રાવકોનું યોગદાન પણ છે. સુશ્રાવક છગનલાલ જાદવજી દોશી 32 વર્ષ સુધી લગાતાર વર્ષી તપની આરાધના. સંઘના સુકાની પદે આ છગન બાપા દોશી હોય, શાંતિભાઈ રવાણી હોય, મનસુખલાલ નાથાલાલ કામદાર હોય અને હાલમાં પ્રફુલભાઈ સિંહ મહેતા પ્રમુખ પદે કાર્યરત છે, સેવારત છે. કાલાવડનું ગૌરવ વધારવા અનેક પરિવાર, ચાહે કામદાર પરિવાર હોય, પતિરા પરિવાર હોય, શાહ પરિવાર હોય, મહેતા પરિવાર હોય, શેઠ પરિવાર હોય, આવા અનેક પરિવારો જ્યાં વસી રહ્યા છે, કે ભરવાડા પરિવાર હોય, આ પટેલ પરિવારમાંથી મોટા હંસાભાઈ માશતીજી ના સત્સંગે આ વોરા આવ્યા ઓરા, રશીદાબેન વોરા પરિવારમાંથી હતા. એ માસતીજીની નજીક આવ્યા, સત્સંગ થયો અને એમને દીક્ષાના ભાવ થયા. આ માનવ જીવનમાં લેવા જેવો સંયમ દેવો ઝંખે જેને લેવા જેવો સંયમ. અને વિહાર, જ્ઞાનાભ્યાસ, પૂર્વ ભવના સંસ્કાર અને વર્તમાન ભવનો પુરુષાર્થ જાગે અને ચારિત્ર મોહ કર્મનો ક્ષયોપશમ, ત્યારે દીક્ષાના ભાવ જાગે. ઘણા કહેતા હોય છે કે ભાઈ અમારે દીક્ષા લેવી હતી પણ લઈ ન શક્યા. પણ ચારિત્ર મોહ કર્મનો ક્ષયોપશમ એટલે કુદરતી દીક્ષાના ભાવ જાગે. અને સરળ આત્મા હંસાબાઈ માશતીજી ભદ્ર પરિણામી આ 28 વર્ષની વયે 15/5/1983 ના કાલાવડ સંઘના આંગણે શાસન રત્ના વિદુષી પૂજ્ય નર્મદાબાઈ માશતીજીએ કરેમી ભંતેનો પાઠ ભણાવ્યો અને આ હર્ષિદાબેનને દીક્ષિત કર્યા. ક્ષત્રિય વંશી આચાર્ય, પરમ પ્રતાપી મહાપુરુષ પૂજ્ય જસાજી સ્વામીના પરિવારના કવિયત્રી આર્યા ઝવેરબાઈ માશતીજી, સરળતાની મૂર્તિ વખતબાઈ માશતીજી, પ્રભાવશાળી પ્રભાબાઈ માશતીજી, શાસન ચંદ્રિકા હીરાબાઈ માશતીજી, શાસન પ્રભાવક ઇન્દુબાઈ માશતીજી, મધુર કંઠી દયાબાઈ માશતીજી, આ ગુરુકુળમાં હંસાબાઈ માશતીજીના શિષ્યા તરીકે હર્ષિદાબાઈ માશતી ઘોષિત થયા. ગોંડલ સંપ્રદાયમાં જશ, ઉત્તમ અને પ્રાણ આચાર્ય જસાજી સ્વામીનો પરિવાર, આચાર્ય પુરુષોત્તમજી સ્વામીનો પરિવાર અને સૌરાષ્ટ્ર કેસરી પ્રાણલાલજી મહારાજ સાહેબનો પરિવાર. તેમાં જશ પરિવારમાં આ વખતભાઈ માશતીજીના પરિવારની વિશેષતા છે કે જેટલા ઠાણા વર્તમાનમાં બિરાજિત છે એ સર્વ ઠાણા બાલ બ્રહ્મચારી છે. હર્ષિદાબાઈ માશતીજીએ ગુરુની સેવામાં
વયાવચ કરતા કરતા વર્ષો સુધી એકાંતર ઉપવાસની આરાધના કરી. એક બાજુ વયાવચ અને બીજી બાજુ તપશ્ચર્યા. આ જૈન સાધુતા કોઈ અલગ પ્રકારની જ છે. જૈન સાધુતા કોઈક અલૌકિક છે. તપ જપ સાધના અને આરાધના કરતા શાસનની શોભા વધારવામાં આ જૈન સાધુતાનો સિંહ ફાળો છે. અને આમ કરતા કરતા આ વયાવચ સેવા ભક્તિ અને એમાં પણ સોહી ઉજ્જુય ભૂયશ. ઉત્તરાધીન સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામી બતાવી ગયા, જ્યાં સરળતા છે ત્યાં સાધુતા છે. જડતા અને વક્રતામાં નહીં. જ્યાં સરળતા છે ત્યાં જ શ્રાવકપણું આવી શકે, ત્યાં શ્રાવકપણું ટકી શકે. આટી ઘૂટી હોય ત્યાં સાધુપણું કે શ્રાવકપણું ટકી ન શકે. લેશિયાઓ એટલે વારંવાર ભાવનું પરિવર્તન થયા કરે. આ હંસાબાઈ માસતીજી એટલે સરળતાનું અવતાર. મૃદુભાષી, ભદ્રિક. ઉંમર થાય, શરીર અસ્વસ્થ બને અને જામનગર શહેરમાં એ શાંતિલાલ બચુભાઈ દોશી, જસવંતીબેન શાંતિલાલ દોશી એ પરિવારજનોએ ડુંગરસિંહજી લાઇબ્રેરી જેમનું નવનિર્માણ કરાવી અને એક ઉપાશ્રય બનાવી સૌ કોઈને સાતા પહોંચે એવા લક્ષ્ય આ હંસાબાઈ માસદીને વિનંતી કરી કે આપનું શરીર સાથ આપે એમ નથી, વિહારની અનુકૂળતા નથી, તો આપ અહીંયા સ્થિરતા કરો. વારિયાના ડેલાની બાજુમાં જ જગ્યા, આસપાસમાં જૈનોના ઘરો. અને માસતીજી ત્યાં બિરાઈજા. ભલે ધર્મસ્થાનક નાનું હોય પણ આ શિવકુરબેન બચુભાઈ ગુલાબચંદ દોશી આ નાનકડું ધર્મસ્થાનક અનેક આત્માઓ માટે સમાધિનું કારણ બની ગયું. ત્યાર પછી તો સાધક બેરડી શારદાબાઈ માસતીજી, સાવિત્રીબાઈ માસતીજી એ પણ ત્યાં જ બિરાઈજા. એમની સાધના આરાધના થઈ. અને આમ કરતા સમય સમયનું કામ કરે છે. હંસાબાઈ માસતીજી નો કાળધર્મ થયો. સંયમી જીવન પૂર્ણ કરી અને એ પરલોકવાસી બની ગયો. આ બાજુ હર્ષિદાબાઈ માસતી જામનગરમાં બિરાજિત હતા. ઝવેર ગુરુકુળના અનેક માસતીજીઓ જામનગર કોઈ શારીરિક કારણે કોઈ અન્ય કારણે બિરાજમાન હોય. અને એમાં મધુબાઈ માસતીજીના શિષ્યા વિશાખાબાઈ માસતીજી જે ગુજરાત સેવિંગ વાળા માતુશ્રી દિવાળીબેન રૂગનાથ દોશી પરિવાર, જેમને હૈદરાબાદ, રાજકોટ શ્રમજીવી સંઘ આવા ઉપાશ્રયોના નિર્માણ કરાવી લાભ લીધા છે. એ પરિવારના એ ભાણેજી હતા અને વડીલોની આજ્ઞાથી વિશાખાજી માસતી સાથે હર્ષિદાજી માસતીનું વિચરણ શરૂ થયું. અનેક ક્ષેત્રોમાં ચાતુર્માસ, શેષકાર, આંબિલની હોળી 2 વર્ષ પહેલા જુનાગઢ રાયજી બાગમાં જ્યારે વડાલની અંદર ઉમેશ કુમાર કિશોરભાઈ સંઘવી નેમિનાથ જૈન ઉપાશ્રયના ઉદ્ઘાટન પ્રસંગે પધારવાનું થયું, ત્યારે જુનાગઢમાં વિશાખાજી માસતીજી, હર્ષિદાજી માસતીનું મિલન થયું.
અને ત્યાર પછી શેષકાર વિચરતા વિચરતા માસતી રાજકોટ તરફ 2019માં સ્થાનકવાસી જૈન મોટા સંઘ રાજકોટ સંચાલિત જૈન ચાલ ઉપાશ્રય ત્યાં ચાતુર્માસ પધાર્યા. શારીરિક અશાતાનો ઉદય. કેટલા વર્ષો સુધી એમને એકાંતર ઉપવાસ 15-17 વર્ષ થઈ ગયા હશે. ગુરણી હંસાબાઈ માસતીની આટલી વયાવચ, પણ પૂર્વ ભવમાં જે કરેલા કર્મ હોય છે એ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે અવશ્ય એ કર્મને જીવે ભોગવવા પડે છે. અને એટલે જ કહેવાય છે કે કર્મ બાંધતા પહેલા કરોડ વાર નહીં, અબજો વાર વિચાર કરજો. કારણ કે કર્મ બંધાયા પછી કોઈને છોડતા નથી. કડાણ કમાણ અને મોખ થી કર્મ બાંધતી વખતે બહુ સહેલા લાગે છે, પણ જ્યારે એનો ઉદય આવે છે, ભોગવવાનો સમય આવે છે, ત્યારે જીવ સહન કરી શકતો નથી. એ શારીરિક અસ્વસ્થતા, શરીરની અંદર રોગે ઘેરાવો લીધો, પણ આ તો સહનશીલતાની મૂર્તિ વિશાખાજી માસતી પણ સતત એમની સેવામાં, વડેરા હીરાબાઈ માસતીજી પણ અવારનવાર એમની પૃચ્છા કરે. અને એ સમયમાં ડોક્ટર વિમલ હેમાણી, ડોક્ટર અલ્પેશ કિકાણી, ડોક્ટર ચિરાગ માત્રાવડિયા, ડોક્ટર ધર્મેશ સોલંકી, જયદીપ દેસાઈની ટ્રીટમેન્ટ ચાલુ હતી. ક્યારેક વિરાણી વોકાડ હોસ્પિટલમાં દાખલ કરવા પડે. સેવાભાવી ચંદ્રકાંતભાઈ શેઠ, ચાહે જૈનચાલ સંઘના યુવા પ્રમુખ પરેશભાઈ સંઘાણી, આ બાજુ મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશી હોય, કે મંત્રીઓ કૌશિકભાઈ વિરાણી હોય, કે હિતેશભાઈ બાટવિયા હોય, આ બાજુ સેવાભાવી જયશ્રીબેન શાહ હોય, કે ડોક્ટર સંજયભાઈ શાહ હોય, કે ચાહે આરબી કોઠારી નિદાન કેન્દ્રના રમણીકભાઈ જસાણી હોય, આ બધા અવારનવાર, પછી હરેશભાઈ વોરા પણ હોય, એમ કોઈ પણ આજુબાજુના સંઘોના લોકો હોય, કેમ માસતીજીને સાટા પહોંચે, આવા બધા પ્રયત્નો કરે. પણ જો આ કર્મનો ઉદય, એક દર્દ જાય તો બીજું આવે, બીજું જાય તો ત્રીજું આવે, અને છતાં શાતાનો ઉદય એવો કે એમાંથી સ્વસ્થ બની જાય, પાછા ઉપાશ્રય પધારે. લોકોને એમ લાગે, ભાવિકોને એમ લાગે કે માસતીજીને નખમય રોગ નથી. જો આ કર્મચક્ર અવારનવાર વિશાખાજી માસતીના સમાચાર શ્રાવકો દ્વારા પ્રાપ્ત થાય કે ગુરુદેવ હવે સારું છે, હવે અમારી ભાવના છે કે જંકશન પ્લોટ સંઘ જે વિનંતી કરી રહ્યો છે તો અમે ચાતુર્માસ વધારીએ. અને આ 2020નું વર્તમાન ચાતુર્માસ માતુશ્રી મણિબેન દુલભજી શામજી વેલજી વિરાણી જૈન ઉપાશ્રય જંકશન પ્લોટ પધાર્યા. સુખરૂપ દિવસો પસાર થઈ રહેલા જંકશન પ્લોટ સંઘના પ્રમુખ ભીખુભાઈ ભરવાડા થી લઈને ત્યાંના કાર્યકરો, ચાહે હિતેશભાઈ મહેતા હોય, ચાહે કિશોરીબેન કોઠારી હોય, અન્ય ત્યાં ઘણા કાર્યકરો બધા સેવારત હતા. એમાં ફરી પાછું સ્વાસ્થ્ય લથડતા વિરાણી વોકાડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. થોડી ટ્રીટમેન્ટ ચાલી. ચિરાગભાઈ માત્રાવડિયા છેલ્લે એમને કહી દીધું કે હવે આ વિજ્ઞાનની જેટલી શોધો છે, આ સાયન્સની પાસે જેટલી શોધ છે એ બધી પૂરી થઈ ગઈ છે.
હવે અમે કશું કરી શકીએ એમ નથી, અમારા હાથમાં કશું જ નથી. મા સતીને ઉપાશ્રય લઈ જવા હોય તો લઈ જઈ શકો, અને જેટલું આયુષ્ય હશે એટલા દિવસ એ પસાર કરશે. બરોબર વિચારજો, જે પૈસાની પાછળ આપણી રાત દિવસ દોટ હોય છે, મહેનત હોય છે, એ પૈસો પણ છેલ્લે ઉપયોગી નથી બનતો. ડોક્ટરો જ્યારે આપણને રેડ સિગ્નલ બતાવે કે બસ પૂરું, હવે અમે કંઈ કરી શકીએ એમ નથી. અને આવા સમયમાં ધર્મની શ્રદ્ધા બધું જ કરી શકે. અને એટલે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીર ફરમાવી ગયા, શ્રદ્ધા પરમ દુલ્હા. ભલે તમારાથી માછખમણ ન થાય, સોળબથું ન થાય, ઉપવાસ ન થાય, આંબીલ ન થાય, એકાસણા ન થાય, 5-25 રૂપિયાનું દાન ન થાય, કશું જ ન થાય, તો પણ ભગવાન મહાવીર સ્વામી ફરમાવે છે કોઈ પ્રોબ્લેમ નથી, માત્ર શ્રદ્ધા દ્રઢ રાખો, શ્રદ્ધા. અને આવી શ્રદ્ધાના બળે મા સતીજીને હોસ્પિટલમાંથી જંકશન પ્લોટ ઉપાશ્રયે ફરી લાવવામાં આવ્યા. અવારનવાર મા સતી કોઈના સંથારાની વાતો સાંભળે એટલે એના ભાવો જાગી જાય કે મારે પણ સંથારો કરવો છે. સાધુ અને શ્રાવકનું ત્રીજું મનોરથ છે કે ક્યારે હું 4 આહારનો ત્યાગ કરું, બધા જીવોને ખમાવું અને પંડિત મરણે મરું. અવારનવાર વિશાખાજી મા સતીજીને કહે મને સંથારો કરાવો. અવારનવાર સમાચાર મળે સંઘોમાંથી કે આ પોઝિશન છે, આ સ્થિતિ છે. ડોક્ટર સંજયભાઈ શાહ વારંવાર ત્યાં તપાસ કરે, બધું જોવે કે હજી સમય લાગે છે, હજી મા સતીજી સ્વસ્થ છે. ભલે શરીરથી કદાચિત આપણને એવું લાગે કે હવે તલમાં તેલ નથી, પણ આત્મબળ, મનોબળ. અને એક દિવસ તો એવી ઘટના ઘટી કે જાણે કે સંથારાની ક્ષણ આવી ગઈ, પણ ડોક્ટરની સલાહ અનુસાર થોડી સ્થિરતા રખાવી અને શરીરમાંથી મળ શુદ્ધિ થતા મા સતીજી પાછા સ્વસ્થ બની ગયા, આહાર પાણી વાપરવા લાગ્યા. સેવાભાવી યોગનાબેન મહેતાએ પર્યુષણ પહેલા જે સાધુ મર્યાદા છે એ માથાના વાળનો લોચ પણ કર્યો. આવી બીમારીની વચ્ચે પણ આ શૂરવીરતા, કદાચિત કેન્સર જેવી મહાભયંકર બીમારી હોય અને છતાં પણ ધર્મની શ્રદ્ધા કેવી કે જ્યાં સંથારાના દિવસો નજીક હોય એવા સમયમાં પણ એ સાધુતાનું રટણ હોય કે સંવત્સરી પહેલા મારે લોચ કરવાનો છે. ચાહે રેખાબેન શાહ હોય કે અન્ય પાડોશી રીટાબેન હોય, અને લોચ પણ થઈ ગયો. સંવત્સરીનો 24 ઉપવાસ પણ થયો. જો આત્માની શક્તિ કેવી છે, વ્યક્તિ ધારે એ બધું જીવનમાં કરી શકે છે. અને એમ કરતા છેલ્લે એવી ઘટના ઘટી કે ભાઈ શરીરમાં કિડની કામ કરતી નથી, શરીર ધીમે ધીમે કોઈના શબ્દ કાનથી શ્રવણ કરી શકતું નથી, આંખે જોઈ શકતા નથી. અને એવા સમયે એ 25 ઓગસ્ટના અચાનક 3:30 વાગે જંકશન પ્લોટ જૈન સંઘમાંથી સમાચાર પ્રાપ્ત થયા કે હવે દીપક જાણે કે ઓલવાઈ જવાની તૈયારી. અને મા સતીજીની ભાવના છે કે પંડિત મરણે મારે મરવું છે. આ તરફ કલકત્તાથી
શ્રાવકો મારફત અનુજ્ઞા આપવામાં આવી કે જો મા સતીજીની એ જ ઈચ્છા હોય તો તૈયારી કરો. ગોંડલથી શાસન ચંદ્રિકા વડેરા હીરાબાઈ મા સતીજીએ પણ એ જ ભાવના ભાવી કે ગુરુદેવ જે રીતે અનુજ્ઞા આપે એ રીતે આગળ વધો. મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશી, ડોક્ટર સંજયભાઈ શાહ, જયશ્રીબેન આ બધા ત્યાં હાજર અને તરત જ તૈયારી થઈ ગઈ. 4 સવા 4 જેવો સમય આવ્યો અને મા સતીજીને જે કંઈ આલોયણા અંતિમ સમયની જે પ્રાયશ્ચિતની વિશુદ્ધિ પ્રાય કરીને આત્માઓ 6 મહિનાના દીક્ષાછેદ દ્વારા આ 5 મહાવ્રતની શુદ્ધિ કરતા હોય અને જેમણે એમની નિકટતાથી જે એમના પડછાયા સમાન ભલે હતા મોટા છતાં પણ જેમને નિકટતાથી એમની વયાવચ કરી એવા વિશાખાજી મા સતીજીએ ગુરુ ગુરાણીની આજ્ઞાનો સ્વીકાર કરી અને સંથારાની પ્રતિજ્ઞા અદરાવી. એ સંથારાના ભાવમાં ઝૂલતા ઝૂલતા, કારણ કે સંથારો એટલે એક મહાતપ છે. 6 પ્રકારના બાહ્ય તપ અને 6 પ્રકારના આભ્યંતર તપ. જૈન શાસ્ત્રોમાં 12 પ્રકારના તપનું વર્ણન છે. એમાં શિરમોર તપ હોય તો અનશન એટલે કે સંથારો. જે સંથારો કર્યા પછી એકમાત્ર મૃત્યુનું જ સ્વાગત કરવાનું રહે છે. અષણંગ પાણંગ ખાઈમમ સાઈમમ ચોવીયંપી આહારમ પચખાની. 4 પ્રકારના આહારનો ત્યાગ, શરીરની મમતાનો ત્યાગ, સ્નેહી સ્વજનનો ત્યાગ, એ સંસારી પરિવારજનો. જોકે સાધુ કે સાધ્વી ભગવંતો જ્યારે અનશનની આરાધના સંથારો કરે ત્યારે એમને આજ્ઞા એમના ગુરુ ભગવંતો હોય કે ગુરુણી હોય કે વડેરા છે મા સતીજી હોય ગુરુકુળમાં એ જ આપતા હોય છે. કારણ કે પરિવારજનોએ તો જ્યારે દીક્ષા આપી ત્યારે જ એમને મુક્ત કરી દીધા હોય છે અને એટલે જ એમનું નામ પડે છે અણગારે છાયા. કે જે સાધક દીક્ષા અંગીકાર કરે છે એનો હવે નવો જન્મ થાય છે. સિવિલ ડેથ. હવે સામાજિક રીતે, સંસારી રીતે હવે બધું જીવનનું પૂર્ણ કાર્ય થઈ ગયું. હવે માત્ર સાધનાનું કાર્ય. પણ આ બધાના શુભ ભાવથી એ સંથારો આદરતા એમના ચહેરા ઉપર કોઈ આનંદનો પાર નહીં. આ તો જે સુરવીર હોય એ જ ધારણ કરી શકે. બાકી તો મૃત્યુનું નામ પડે ત્યાં તો માણસોના હાચા બગડી જાય. 99 વર્ષની ઉંમર હોય અને યમરાજા આવે તો પણ માજી એમ કહેશે કે બીમાર હું નથી, પાડોશમાં બીમાર છે, એમને લઈ જાઓ, મારે કોઈ ઉતાવળ નથી. આ મૃત્યુથી લોકો ડરે છે અને મહાવીર કહે છે કે મૃત્યુથી ડરો નહીં. કારણ કે મૃત્યુ તો અનિવાર્ય છે. હા, વહેલું કે મોડું પણ મૃત્યુ અવશ્ય આવે છે. કાયરને કંપાવે એવો આ સંથારો છે, સુરવીરો અપનાવે એવો આ સંથારો છે. આ તો સુરવીર લોકોનું કામ. અને એ સંથારાની આરાધના, નવકાર મંત્રના જાપ જેમ જેમ આસપાસમાં ખબર પડવા લાગી એમ દરેક ભાવિકો આ સંથારા આરાધકના દર્શન, વંદન, નમન
અને એમાંથી પ્રેરણા લેવા માંડે કે હે પરમાત્મા, મને પણ આવું જ મૃત્યુ આપશે, મારા જીવનમાં પણ મને આવો જ ભાવ જગાવશે કે આ જીવનમાં હું ત્રીજો મનોરથ પૂર્ણ કરી શકું, સંસારની, સ્નેહીની, સ્વજનોની, સંપત્તિની, સાધન સગવડતાની આસક્તિ છોડી અને છેલ્લે હું પણ સંથારો કરી શકું. આ સંથારાના દર્શન કરવાથી આવા ભાવ જાગે. અને એટલે જ કહેવાય છે શુભ વિચારમાં જીવે તેનું નામ સાધક છે. બસ પછી કઈ જમવાની પરોજન નથી, પાણી પીવાની પરોજન નથી, માત્ર શુભ વિચારનો આહાર, ચાર શરણાનું ચિંતન, અરિહંતે શરણમ પવજ્જામિ, અરિહંતોનું શરણું હોજો, સિદ્ધ પરમાત્માનું શરણું હોજો, સાધુ પુરુષોનું શરણું હોજો અને દયામય જૈન ધર્મનું શરણું હોજો. બસ આ ચાર શરણાનું ચિંતન ચાલતું હોય. પ્રસન્નતામાં જીવે તે સાધક છે અને સંથારામાં પ્રસન્નતાનો પાર ન હોય, કારણ કે હવે મૃત્યુનો ભય નથી, મૃત્યુનો ડર નથી. વૈરાગ્યમાં જીવે તે સાધક છે. અંદરમાંથી વૈરાગ્ય ભાવ ઉત્કૃષ્ટ બની કે ધન્ય છે માતા પિતાને, ધન્ય છે ભાઈ ભાંડુને કે જેણે દીક્ષાની આજ્ઞા આપી, હસતી ખેલતી આ દીકરીને, આ બેનને સંયમના માર્ગે વળાવી વોરા પરિવારે. આમ અંદરથી સાધક વિચારે કે સંસારમાં હોત તો છકાઈનો આરંભ, દિવસ ઉગે ત્યારથી છકાઈનો કૂટો કરવાનો અને એની બદલે નિર્દોષ નિષ્પાપ જીવન. આવા ભાવોનું ચિંતન થાય એટલે પ્રસન્નતા આવી જાય. વિશ્વાસમાં જીવે તે સાધક છે. જેમની પાસે સંયમ સ્વીકારે, એમના પ્રત્યે વિશ્વાસ હોય, જેમની સાથે વસે એમના પ્રત્યે વિશ્વાસ હોય કે જે કંઈ કરાવશે તે મારા લાભનું કારણ હશે, અને વિવેકમાં જીવે તે સાધક છે. જે વિવેકવાન હોય, વડીલોની આજ્ઞાનું પાલન કરે, એમના નિર્દેશનું પાલન કરે. કારણ કે કોઈ સાધક એમ કહેશે મારે ઉપવાસ કરવો છે, પાખીનો દિવસ છે, અને ગુરુજનો કદાચિત એમ કહે કે ભાઈ અત્યારે અનુકૂળતા નથી, કાલે વિહાર છે, જે ગામમાં જવાનું છે ત્યાં જૈનોના ઘર નથી, અથવા તો પારણાનો જોગ થાય એવું ક્ષેત્ર નથી, માટે તમે જ્યારે અનુકૂળતા હોય ત્યારે તમે ઉપવાસ કરવાના ભાવ રાખજો. અને એ વખતે જે શિષ્ય બે હાથ જોડી અને એ આજ્ઞાનો તહત્તી દ્વારા સ્વીકાર કરે, એ વચનોનો સ્વીકાર કરે, એને વિવેક કહેવાય. કોઈ આગ્રહ નહીં, કોઈ હઠાગ્રહ નહીં, કોઈ કદાગ્રહ નહીં કે પાખી છે મારે વર્ષોથી ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા છે, જેવી ગુરુની આજ્ઞા. તો ભગવાન બતાવે છે કે એ સમયે જે ઉપવાસમાં નિર્જરા ન થાય, સેંકડો ઉપવાસમાં એનાથી અનંત ગણી નિર્જરા આ ગુરુની આજ્ઞાનું પાલન કરવામાં થાય. ભલે 3 ટાઈમ જ આહાર વાપરે છે, ગોચરી વાપરે છે, જમે છે, આ આજ્ઞા ધર્મના પાલનની આ મહત્તા છે. પણ આ ક્યારે શક્ય બને? જ્યારે હઠાગ્રહ અને કદાગ્રહ છૂટે, ત્યારે જ સાધક આજ્ઞાનું પાલન કરી શકે. અને એટલે જ કહેવાય છે જે ન બને બાધક એનું નામ સાધક. કોઈને બાધક ન બને, એ સંસારમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોયા કરે કે જે બની રહ્યું છે એ જગતના ભાવે બની રહ્યું છે, મારે તો માત્ર જોવાનું અને જાણવાનું કામ કરવાનું. આ અવસ્થા આવે એટલે ન ક્યાંય રાગ, ન ક્યાંય દ્વેષ, ન કોઈ કર્મ બંધ. અને એ જામનગર સંઘ, ચાંદી બજાર વર્ષોથી
આ ગોંડલ સંપ્રદાયનો ઝવેર પરિવાર કે જેને વર્ષોથી એક પછી એક વખતભાઈ માસતીજી હોય, પ્રભાભાઈ માસતીજી, ચાહે વડેરા બહુ મોટી ઉંમરમાં દીક્ષા લીધેલા ભાનુભાઈ માસતીજી હોય, આવા તો અનેક ઠાણા અને ત્યાંના સંઘ પ્રમુખોમાં જેમણે લોકાશાના 58 બોલોનું લેખન કાર્ય કર્યું, એ તબાઓનું લેખન કાર્ય કર્યું કે શુદ્ધ ધર્મ શું છે, એવા વકીલ ભગવાનજી રતનસિંહ વારિયા, નાનાલાલ પોપટલાલ શાહ, એડવોકેટ પ્રતાપભાઈ શાહ, આવા તો ઘણા પ્રમુખો ત્યાં આવ્યા. નવીનભાઈ શાહ અને પછી અત્યારે વર્તમાનમાં સંઘ પ્રમુખ પંકજભાઈ જયસુખલાલ શાહ, મંત્રી હિંમતભાઈ મહેતા, દીપકભાઈ, આ બધા કાર્યરત સેવાભાવી કાર્યકરો. આ પંકજભાઈની તો એવી ભાવના કે જામનગરના કારીગરો છે, પાલખી બનાવે છે દેવ વિમાન સરીખી, એ જ પાલખીમાં મારે હર્ષિદાજી માસતીજીને આ મુક્તિધામ સુધી પહોંચાડવા છે, પણ આ કોરોના મહામારીના કારણે એમની ભાવના પૂર્ણ ન થઈ શકી. પણ રાજકોટ મોટા સંઘે, કારણ કે મોટો સંઘ છે, જવાબદારી છે, અનેક ઠાણાઓ રાજકોટમાં બિરાજતા હોય, ગમે ત્યારે આ તો ભાઈ જીવન છે, ગમે ત્યારે એનો અંત આવી શકે, એટલે નયન રમ્ય એવી પાલખી વસાવી રાખી છે કે જે ગમે ત્યારે ઇમરજન્સીમાં ઉપયોગી બને. અને 25 તારીખે 4 વાગે આ સંથારો આદરો અને શુભ ભાવમાં રાત્રે 9:01 આ સંથારો સીજી ગયો. આયુષ્ય કર્મના દલિત જેટલા હોય એટલું જ જીવન મળે, પણ સંથારામાં કોઈ ફિક્સ ન હોય. ડોક્ટર કદાચિત એમ કહેશે કે હવે 10 મિનિટ છે, અડધી કલાક છે, અને એવા આત્માઓ અમે જોયા છે કે ડોક્ટરની સૂચના મળ્યા પછી 20 દિવસ, 25 દિવસ, 30 દિવસ, 35 દિવસ સુધી સંથારા ચાલ્યા છે. કારણ કે જે અશુભ ભાવ હોય તે શુભ ભાવમાં સંક્રમિત થઈ જાય. હોસ્પિટલથી લાવો ત્યારે અસ્વસ્થ હોય, બોલી ન શકતા હોય, જોઈ ન શકતા હોય, અને જેવા સંથારાની પ્રતિજ્ઞા કરે અને શુભ ભાવમાં આવે, જાણે કે બધા રોગ નાશ પામી જાય. એ મંગલિક સંભળાવા લાગે, બધાને ઓળખવા લાગે. આ ધર્મનો પ્રતાપ અને આ ધર્મનો પ્રભાવ. આ જામનગર સંઘે અનેક માસતીજીઓ, વખતભાઈ માસતીજી, દયાબાઈ માસતીજી, મધુકૃષ્ણાબાઈ માસતીજી, આ મોટા હંસાબાઈ માસતીજી, શારદા સાવિત્રીબાઈ માસતીજી, આવા તો અનેક માસતીઓની વયાવચમાં હંમેશા પાછી પાની કરી નથી. અને આજે પણ અનેક માસતીજીઓ, પુષ્પાબાઈ માસતી છે, મંજુલાબાઈ માસતી છે, કે માલતીબાઈ માસતીજી હોય, કે ચાહે વિશાખાજી માસતીજી હોય, આ જે ઠાણાઓ ત્યાં આસપાસમાં કે ત્યાં બિરાજતા હોય, અવારનવાર એમની વયાવચ, સેવા, ભક્તિ. અને જામનગર સંઘની એક વિશેષતા છે, જ્યારે પણ કોઈની પાલખી યાત્રા હોય અને ગમે તે સમયે હોય, ત્યારે સમસ્ત સમાજના લોકો એ પાલખી યાત્રામાં જોડાતા હોય અને જૈન શાસનની એ પ્રભાવના કરવામાં ઉપયોગી બને છે. જે સાધુ સાધ્વીઓ વર્ષો સુધી શાસન સંઘોને પોતાની સેવાનો લાભ આપતા હોય અને એની જ્યારે અંતિમ વિધિ હોય, એટલે કે પાલખી યાત્રા, ત્યારે જૈનોમાં એક શિરસ્તો હોવો જોઈએ કે દુકાન, વેપાર, વ્યવસાય બધું બંધ કરી, કારણ કે આ પણ એક પ્રકારની શાસન પ્રભાવના છે. માત્ર સંથારા આરાધકના દર્શન કર્યા એટલું નહીં, પણ એમની પાલખી યાત્રામાં પ્રત્યેક જૈનોએ હાજરી આપી અને જય જય નંદા, જય જય ભદ્દા,
આનો જયનાદ ગજાવવો એ પણ એક મહા આશીર્વાદનું કારણ છે. અને જેમ જેમ બધે સમાચાર મળતા ગયા, બધા ઉપસ્થિત થતા ગયા, સ્વાભાવિક છે કે રાત્રિના સમયે સાધુ સાધ્વીજી કાળધર્મ પામે તો જે સ્થાનમાં હોય ત્યાં જ એમને રાખવા પડે છે. અને 26 તારીખે બુધવારે સવારે 9 કલાકે આ જંકશન પ્લોટ જૈન ઉપાશ્રય, જે બિલકુલ રાજકોટ જંકશન રેલવે જંકશનની બાજુમાં જ ઉપાશ્રય છે. અને વર્ષો પૂર્વે જૈન સૌરભ માસિકના તંત્રી શ્રી રમણીકલાલ મૂળશંકર શેઠ, શ્રી નકાબાઈ જૈન શાળા, વર્ષો જૂની જૈન શાળા રાજકોટમાં ચાલતી, અને એમની એક યાદગીરી રહે એ જૈન શાળાના ટીચર ખીમાણીભાઈ, આ બધાની યાદી માટે આ જંકશન પ્લોટમાં મદ્રાસ, બેંગ્લોર, કઈ કઈ મુંબઈ, ક્યાં ક્યાંથી ફાળો લેવા ગયેલા, અને આ મણિબેન દુલભજી વિરાણી ઉપાશ્રયનું સર્જન થયેલું, જેનું થોડા સમય પહેલા નૂતનીકરણ, ઉપરમાં આંબિલ ભવનનું નિર્માણ, અને સુગ્ન શ્રાવક બાજુમાં કોઠી છે ત્યાં અનેક જૈન પરિવારો પણ વસતા, એમાં પણ જનકભાઈ દફતરી, વર્ષોની એમની સેવા. અને આવી રીતે આ જંકશન પ્લોટમાં બિપિનભાઈ હતા, એની પણ વર્ષોની સેવા. ત્યાં વસતા દફતરી પરિવાર, આવા તો છેલ્લે વસંતભાઈ કામદાર પ્રમુખ પદે, આવા અનેક પરિવારોએ આ જંકશન પ્લોટ માટે આ મહેનત કરી. નિવૃત્તિનું સ્થાન, સાધુ સાધ્વી આવે તો એમને સ્વાધ્યાય, જ્ઞાન, ધ્યાન વધુ ને વધુ થાય. અને ત્યાંથી આ પાલખી યાત્રાની શરૂઆત. સરકારના ગાઈડલાઈન મુજબ સંખ્યાની મર્યાદા, અને મુક્તિધામ સ્મશાન, જે સરગમ ક્લબ ગુણવંતભાઈ ડેલાવાળાએ અનેક પરિવારોના યોગદાનથી, ચાહે જીતુભાઈ બેનાણી હોય રાજકોટના બિલ્ડર, અને સંઘાણી સંપ્રદાયના વર્ષાજી માસતીના સંસાર પક્ષે ભાઈ, આવા બીજા ઘણા દાતા પરિવાર દ્વારા એક સ્વર્ગ નગરી જેવું આ નિર્માણ મુક્તિધામનું કરાવેલું છે. અને એ મુક્તિધામની અંદર પાલખી પહોંચ્યા પછી એમના પરિવારજનોએ એમની અંત્યેષ્ટિ વિધિ ત્યાં પૂર્ણ કરી. અને આ રીતે આપણી વચ્ચેથી સાધ્વી નાના હોય કે મોટા એ અગત્યનું નથી. મકાન ગમે એટલું મોટું હોય, ચાહે દુબઈનું બુર્જ ખલીફા હોય કે મુંબઈનું કોઈ 108 માળનું બિલ્ડિંગ હોય, આપણી નજર હંમેશા ઉપર જાય છે કે ભાઈ 108 માળ છે, અમેરિકા હોય તો કે આટલા માળ છે. પણ એ બિલ્ડિંગ નો આધાર છે એમનો પાયો, ફાઉન્ડેશન. ઇમારતનો આધાર છે એમનો પાયો. એમ સંપ્રદાયમાં ભલે નામાંકિત સંતો હોય, માસતીજીઓ હોય, પ્રભાવશાળી હોય, શાસન પ્રભાવક હોય, પણ એ બધાની પાછળમાં પાયો મજબૂત હોય. હરસિદાબાઈ માસતી એટલે જુઓ, આટલા વર્ષો એમને એકાંતર ઉપવાસ, ગુરુની ભયાવહ સેવા, કદાચિત એમનું નામ બહારમાં ન આવ્યું હોય, પણ આ પાયો મજબૂત હોય ત્યારે મોટાઓ આગળ વધી શકે છે. સમાજની અંદર જેટલા મોટાઓ છે એ મોટાઓ એનાથી આગળ નથી આવતા, પણ એના પાયા મજબૂત હોવા જોઈએ. અને એ પાયાને યાદ કરવા એ પણ આપણું કર્તવ્ય છે. ભલે 238 જેટલા સંપ્રદાયના સાધુ સંતો છે ગોંડલ સંપ્રદાયમાં, એમાં નાનકડા માસતી હોવા છતાં પણ એમનું યોગદાન ઘણું બધું કહી શકાય. અને જ્યારે સવારના પાલખી યાત્રા સમયે ધર્મ પ્રભાવક
હંસાબાઈ માસતીજી, એમના શિષ્યાઓ પલ્લવીજી માસતીજી, પ્રસન્નતાજી માસતીજી, આ બાજુ પ્રવૃત્તિની પુષ્પાબાઈ માસતીના શિષ્યાઓ પ્રવીણાજી માસતીજી, આ બાજુ હર્ષિદાબાઈ અને તારાબાઈ માસતીજીના પરિવારમાંથી સરોજબાઈ માસતીજી. આમ જેમને જેમને અનુકૂળતા. નાલંદા રંજન પદ્માબાઈ માસતીજી, એ તો હવે ઘણી ઉંમર છે. અમારે મિનલબાઈ માસતીને પ્રાયશ્ચિત નિમિત્તે ઉપવાસ ચાલુ હતા. એક જ પરિવાર, જવાની ભાવના હોવા છતાં આજુબાજુમાં કોરોનાનો કેર વર્તાયો એટલે જઈ ન શક્યા. જો આ ઘણી વખત કારણો એવા બની જાય, સંયોગો વિપરીત આવી જાય, પણ બધા પરિવારની ભાવના ગોંડલગઢ શિરોમણી જસરાજજી મહારાજ સાહેબથી લઈ અને દરેકની સંવેદનાઓ, અને આ માસતીજી આપણી વચ્ચેથી વિદાય લીધી. બસ જીવન આવું જ છે કે વહેલું કે મોડું એ એક દિવસ અવશ્ય પૂર્ણ થાય છે. જેમ હર્ષિદાજી માસતીએ ભાવના ભાવી હતી કે મારે પંડિત મરણ, એમ આજે એટલું જ લક્ષ્ય કરજો કે મારે પંડિત મરણે મરવું છે, બસ બીજું કશું જ નહીં. મારે છેલ્લે કોઈ ઈચ્છા નહીં, અપેક્ષા નહીં, એક જ ભાવના કે મારું પંડિત મરણ થાય. જો આવું ઘૂંટવું હશે તો સંભવ છે કે છેલ્લા સમયે કદાચ ઉદયમાં આવી જાય. મારો અંત સમય જ્યારે, મારો અંત સમય જ્યારે, પ્રભુ તારું સ્મરણ રહે દિલમાં, મારા શ્વાસે શ્વાસે તું, મારા શ્વાસે શ્વાસે તું, મારા ભાવ રહજો સમાધિમાં, મારો અંત સમય જ્યારે, મારો અંત સમય જ્યારે. બસ આ ભાવનાથી મા સતીજી આપણી વચ્ચેથી વિદાય લીધી. વિશાખાજી મા સતીજી એ જંકશન પ્લોટ ઉપાશ્રય ચાતુર્માસ કલ્પ છે એટલે સાધુ સાધ્ય પૂરું કરવું જ પડે. અને ત્યાર પછી એમની વિહાર યાત્રા જામનગર તરફ, જ્યાં આ ઝવેર પરિવારના અનેક સાધ્વીજીઓ બિરાજમાન છે. અને ગુરુકુળની અંદર આ સંયમ જીવનનો નિર્વાહ, એમની પણ ભાવના એવી જ છે કે હંમેશા ગુરુકુળમાં જ આપણી શોભા છે. તો આવા સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી કાઠિયાવાડી સ્થાનકવાસી જૈન સમાજ વતી અહીંયાથી અને ગોંડલ સંપ્રદાય વતી બોટાદ સંપ્રદાય, જેમાં વર્તમાનમાં સૌથી વડેરા શૈલેષ મુનિ મહારાજ સાહેબ, અને અમે હંમેશા કહીએ છીએ ગોંડલ અને બોટાદ આ બંને સાથે જ હોય છે. તો આ સર્વ વતી આજના દિવસે આપણે ગુણાંજલિ અર્પણ કરીએ છીએ. અને આપણા સંપ્રદાયની પરંપરા અનુસાર જે 4 લોગસનો કૌશક અને જીવદયા, કોઈ પણ સંત કે સતીજી જ્યારે કારધર્મને પ્રાપ્ત કરે, એમની ગુણાનુવાદ કે ગુણાંજલિ સભા યોજાય. તો કોરોના મહામારીના કારણે આપણે સૌ કોઈ અત્યારે ઉપાશ્રયોમાં ઉપસ્થિત રહી નથી શકતા. તો સૌ જ્યાં હોય ત્યાંથી જીવદયામાં
જે કોઈ પાંજરાપોળ હોય, ગોશાળા હોય, જ્યાં ભાવ જાગે ત્યાં મનમાં આજે આ નિમિત્તે સંકલ્પ કરી અને પોતાનું યોગદાન એમાં અર્પણ કરશો તો એ પણ આત્માને માટે લાભકારી બનશે. અને આવી રીતે અમે પણ અહીંયાથી આ મા સતીજીને ભાવાંજલિ અર્પણ કરીએ છીએ. કારણ કે અવારનવાર પ્રસંગોપાત મિલનના પ્રસંગો આવ્યા હોય, ક્યારેક એમના આત્માને કોઈ દુભાવાના ભાવ ન હોવા છતાં કોઈ આજ્ઞા છે કે બીજા કોઈ પણ વિચારોને કારણે આવા મન દુઃખ થવા પામ્યા હોય તો એમના આત્મ ભગવાનને આપણે સૌ ક્ષમાપના એટલે ખમાવતાની સાથે અને એ પણ જ્યાં હોય ત્યાંથી સૌને ક્ષમા અર્પણ કરે એવી ભાવના ભાવીએ છીએ. શ્રી કબાણી જૈન ભવનના આંગણે જે ભાવિકોએ તપશ્ચર્યા કરી છે, નાના મોટા સૌ કોઈએ એવી 74 જેટલી તપશ્ચર્યા, જેમાં 16 ઉપવાસ, 11 ઉપવાસ, નવાય, 28, છકાય, સિદ્ધિ તપ, ગૌતમ લબ્ધિ તપ, રજોહણ તપ અને એ બધા ઉપર કળશ ચડે એમ સુનંદાજી મા સતીજીને પણ આજે 8મો ઉપવાસ છે. અને સંવત્સરીના 24 ઉપવાસથી એમને પણ આ કોરોનાની એક કાયમી યાદી રહી જાય એટલે આ કોરોના 28 તપ કર્યું છે. તો એમને પણ આજે આ બધા તપસ્વીઓની આવતીકાલે એક તપ અનુમોદના સમારોહ, દર વર્ષે કમાણી જૈન ભવનમાં તપસ્વીઓની શોભાયાત્રા હોય, હજારો લોકો એકત્રિત થાય, સમૂહ પારણા થાય અને ઘરનો બનાવેલો પાછળથી આઈસ્ક્રીમ, આ બધાને યાદ આવે છે કે ગુરુદેવ આઈસ્ક્રીમ ક્યારે મળશે. જો 28 કરવી યાદ ના આવે, આઈસ્ક્રીમ યાદ રહીએ છે. પણ ચલો ભાઈ, તપ કરે તો આઈસ્ક્રીમ પછી મળે, પણ આ વર્ષે તો બધું બંધ છે. એટલે નાના નાના તપસ્વીઓ, અમારે રોહિલભાઈ શાહ જેવા એવા નાના ઘણા તપસ્વીઓ છે, સિદ્ધાર્થભાઈ લાઠિયા, કે એમને એમ હોય કે આપણે તપ કરશું તો આવા પ્રસંગો, પણ આ સરકારના નિયમોને કારણે એટલે આ જે વ્યવસ્થા, સંઘીય વ્યવસ્થા અનુસાર આવતીકાલે રાઈટ 8:30 વાગે આ એક લાઈવ સાંજીનું આયોજન કરવામાં આવેલ છે. અને એમાં દરેક તપસ્વીઓની અનુમોદના, સાંજીના ગીતો, જેની અંદર સોનુ જૈન અને સૌરભભાઈ જે મૂળ કલકત્તાના છે એ પણ એમનો રંગ જમાવશે. તો ઘરે બેઠા પણ તમે તપસ્વીઓની અનુમોદના કરશો તો જેમને જેમને જેટલા ઉપવાસ કર્યા હશે એટલાનો તમને લાભ મળ્યા વિના રહેશે નહીં. પણ એ અનુમોદના કરતી વખતે માત્ર તપસ્વીઓ તરફ જ ધ્યાન રાખજો. પછી સોફામાં બેઠા બેઠા ત્યાં ચાન ગાંઠિયા ખાતા હશો તો પાછો લાભ નહીં મળે. તપસ્વીઓની અનુમોદના વખતે ખાલી તપસ્વીઓ તરફ જ દ્રષ્ટિ રાખવાની છે. એટલે કાલે 1-2 કલાક બધાએ તપસ્વીઓ તરફ જ, એમના તપસ્વીઓના જ ગુણગ્રામ ને અનુમોદનામાં આપણે ભાવ રાખશું તો આપણને ઘરે બેઠા અનંતા કર્મોની નિર્જરા થશે. દર સોમવારે મૌન હોવાથી 1 સપ્ટેમ્બર અને મંગળવારથી આપણી પ્રભુ મહાવીરની અંતિમ દેશના જે ઉત્તરાધીન સૂત્ર છે, જે આપણે ચાતુર્માસ અધિકાર ચાલે છે, મારાથી મારા તરફની અંતરયાત્રા, તો એ મંગળવારથી એનો પ્રારંભ થશે. 9 થી 10:15 આ લાઈવના માધ્યમથી આપણે 8 અધ્યયન સુધી અધિકાર વંચાઈ ગયો છે. અને હવે 9મું અધ્યયન આવે છે, નમી રાજર્ષિ. એક અધ્યયન એવા અલગ અલગ ભાગોથી ભરેલા છે. અને જીવનમાં એકવાર ઉત્તરાધીન સૂત્ર અવશ્ય વાંચવું જોઈએ અને અવશ્ય સાંભળવું જોઈએ. એટલે આપણે ચાતુર્માસ કલ્પ દરમિયાન
જે કંઈ શેષ બાકીના દિવસો છે એની અંદર આ 36 અધ્યયન પૂર્ણ કરવાના ભાવ રાખીએ છીએ, જેનાથી આપણા જીવનમાં એક સંસ્કાર પડે કે ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામી આપણને શું શિખામણ આપીને ગયા છે. તો આવા ભાવો શ્રવણ કરવા મંગળવારથી આપણે ફરી તૈયારી કરવાની છે અને એ પ્રવચન શ્રેણી રોજ 9 વાગે શરૂ થશે અને ત્યાર પછી આગળ દિવસો આપણા જતા રહેશે. એક એક પ્રસંગો આપણી સામે આવતા રહેશે. એ રીતે પ્રસંગને અનુસૂર આપણે આગળ વધશું. દર રવિવારે જેમ આપણે રત્નાકર 25 અંતરયાત્રા શિબિર પ્રવચન સાંભળી ગયા, એમ ઘણાની ડિમાન્ડ આવી છે કે ભક્તામર, જે આદિનાથ ભક્તામર આપણે વર્ષોથી બોલીએ છીએ, પણ એ ભક્તામર શું છે, એમના શ્લોક શું છે, એમનો આધ્યાત્મિક ફાયદો શું છે, એમનો દ્રવ્ય લાભ શું છે, તો આપણે એ પણ દર રવિવારે વિશિષ્ટ કાર્યક્રમમાં આ અહીંયાથી લાઈવ ભક્તામર શિબિર, કે જેનાથી તમને ભક્તામર સંબંધી જાણકારી મળે અને ભક્તામર બોલો તો એમાં ભાવની ભરતી આવે, તો એ પણ આપણે ધ્યાન રાખી અને આગળના કાર્યક્રમ ગોઠવશું. બસ આ જ રીતે જેનાથી જે શક્ય બને એ સૌ આગળ વધતા રહેજો. ભલે પર્યુષણ પૂરા થયા છે પણ ચોમાસું હજી બાકી છે. હજી તો ખાલી પર્યુષણ પૂરા થયા છે. આ ચોમાસું એટલે ધર્મની સિઝનના દિવસો હજી ઘણા બાકી છે અને આ વખતે તો 2 આસો મહિના છે અને એમાં પણ આ કોરોના મહામારી. એટલે ઘરે બેઠા ધર્મ ધ્યાન અને ધર્મ ભક્તિ અને જીનવાણીનું શ્રવણનો જેટલો લાભ લેશો એટલો અંતર આત્મા શુદ્ધ બન્યા વિના રહેશે નહીં. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં, મને વાલું લાગે, મને વાલું લાગે પ્રભુ તમારું નામ. તન મન ધન પ્રભુના ચરણોમાં, નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ, સ્મરણ તમારું કરતા કરતા મુક્તિના ડગ ભરીએ. તને જોયા કરું, તને જોયા કરું દિવસ ની રાત. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ, કેવલી પનતો ધમ મંગલમ. ચતારી લઘુતમા હરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા શાહુ લઘુતમા, કેવલી પનતો ધમ્મો લઘુતમો. ચતારી શરણમ ભવજ્જામિ, હરિહંતા શરણમ ભવજ્જામિ, સિદ્ધા શરણમ ભવજ્જામિ, સાહુ શરણમ ભવજ્જામિ, કેવલી પનતમ ધમમ શરણમ ભવજ્જામિ. 4 શરણા દુઃખ હરણા, અવર શરણ નહીં કોઈ. જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય, અંગોઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર.
गुरु गौतम ने समरिए मन वांछित फलदाता भावे भावना भाविए भावे दीजे दान भावे धर्म आराधिए भावे केवल ज्ञान। बोलो महावीर स्वामी भगवान की जय। संथारा आराधक बाल ब्रह्मचारी पूज्य हर्षिदास जी मां सती जी की। धीर गुरु ने नमन तपती तपे छे मन तपस्वी प्यारा जिन शासन उज्ज्वल सितारा। धीर गुरु ने नमन तपती तपे छे मन तपस्वी प्यारा जिन शासन उज्ज्वल सितारा। आतक मळी छे सौने तपस्वीओना अनुमोदनानी परम पूज्य धीर गुरुना सानिध्यमां। तो चालो सौ मळीने आपणे रविवारे सवाરના 8:30 वागे यूट्यूब चैनल लाइव में करिए तपस्वीओनी अनुमोदना। तो आप सहुने नम्र निवेदन छे के धीर प्रवचन धाराने लाइक शेर अने सब्सक्राइब करवानुं भूलशो नहीं। थैंक यू and let's join us on Sunday at 8:30 and stay tuned. સૌને મારા જય જિનેન્દ્ર।